મહત્વપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં હિરલબાને ઉપર જે આરોપો લગાડવામાં આવ્યા છે ઇઝરાયલથી એક મહિલાનો વિડીયો સામે આવે છે અને ત્યારબાદ એમના પર ખૂબ મોટા ખંડણીના આરોપ અને અપહરણના આરોપ લાગે છે। ત્યારબાદ પોલીસ તેમની ધરપકડ કરે છે। ધરપકડ કર્યા બાદ ત્યાં પોરબંદર એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં એમની તબિયત લથડે છે એટલે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એમને સારવાર અર્થે લઈ જવામાં આવે છે। ત્યારબાદ અત્યારે સમાચાર સામે આવ્યા છે કે જ્યાં આ આખી ચર્ચાઓ થઈ રહી છે કે જ્યાં પોરબંદરમાં ખંડણી અને અપહરણનો કેસનો જે મામલો છે તે કેસના આરોપી હિરલબા જાડેજાની તબિયત ફરી એકવાર લથડી છે અને તેમને મેડિકલ તપાસ દરમિયાન બ્લડ પ્રેશર વધુ આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। હિરલબાને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ત્યારબાદ હવે બપોર બાદ તબિયત લથડતા પોરબંદરથી સીધા જ એમને રાજકોટ રિફર કરી દેવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર અને ત્યારબાદ એ વાત કે હિરલબાએ પોલીસ સામે પણ ખૂબ મોટા આરોપો લગાવ્યા હતા કે એક મહિલા તરીકેની જે મને ત્યાં કહેવાય ને કે મારી દેખરેખ જે રીતે રાખવાની હોય છે પોલીસ સ્ટેશનમાં એ રીતે નહોતી રખાતી, મને સુવા માટે વ્યવસ્થિત જગ્યા પણ નહોતી અપાતી, તે પ્રકારના આરોપો લગાડવામાં આવતા હતા। અને ત્યારબાદ અત્યારના સૌથી મોટા સમાચાર, આમ તો ગોંડલ બાદ સૌથી મોટા એ સમાચાર કે જે પોરબંદર છે તે ચર્ચામાં રહેતું હોય છે ત્યારે ફરી એકવાર આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે ત્યારે હિરલબાને રાજકોટ રિફર કરી દેવામાં આવ્યો છે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।